વ્યાજના લોભમાં ન આવતા. આ કાર્યક્રમ અને આ મુદ્દો એટલા માટે કે અત્યાર સુધી અનેક ધૂતારાઓ આપણને લૂંટી ગયા છે, ધૂતી ગયા છે. અનેક લોકોએ ખોટા વચનો આપી, રાતોરાત રૂપિયા ડબલ કરી આપવાની વાર્તાઓ કરીને, અનેક પ્રકારની ફરજી પોંજી સ્કીમ શરૂ કરીને આપણને લૂંટ્યા છે. અનેક મધ્યમ વર્ગના ગરીબ લોકો પણ લૂંટાયા છે. આવી યોજનાઓનો ભાંડાફોડ થાય ત્યારે ઘણો વિલંબ થઈ ચૂક્યો હોય છે અને જીવનભરની આપણી પૂંજી ડૂબતી હોય છે. આપ તમામ લોકો જાણો છો, ભૂતકાળમાં ઉત્તર ગુજરાતમાં પણ આવા કિસ્સા સામે આવ્યા છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તમામ ઠેકાણે આવ્યા છે. આજે ભાવનગરમાં આ જ પ્રકારનો જે ફ્રોડ થયો છે ને, તેને એટલે રજૂ કરી રહ્યો છું કે કોઈ પણ વ્યક્તિ વધુ વ્યાજ મળશે એવું વિચારી આવા કોઈ ધૂતારાના ચક્કરમાં ના આવે. 2 વ્યક્તિઓની ધરપકડ થઈ છે. ભાવનગર પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. 2 બંધુ છે, સંજય ધામેચા અને યોગેશ ધામેચા. આ બંને જુઓ છો ને, આ બંને નફ્ફાટો પૈકીનો એક નફ્ફટ, જેનું નામ યોગેશ ધામેચા છે, તે પોતાની જાતને બીજેપીનો સ્થાનિક નેતા ગણાવે છે અને બીજેપીના નેતાઓ સાથેની દુનિયાભરની તસવીરો એને વાયરલ કરી હતી. અને સ્વાભાવિક રીતે જ એ પાછો બહુ મોટો રાષ્ટ્રીય યુવા પ્રમુખ છે, ટીમ મોદી સપોર્ટર ટીમ બનાવેલી, એમ કરીને લોકોને પ્રભાવિત કરે છે. અને એટલે જ લોકો વિશ્વાસમાં આવે છે. એ વિશ્વાસનો દુરુપયોગ કરી આ સંજય અને યોગેશ, આ બંને નફ્ફટોએ ભાવનગરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લૂંટ્યા છે. લોકોના સપનાઓ સાથે, એમની ભાવનાઓ સાથે ખિલવાડ કર્યો છે. 20% વ્યાજ આપ અમારા ત્યાં રોકાણ કરો અને 20% વ્યાજ મેળવો એવી યોજના લઈને આ બંને 2 માસથી ફરાર હતા. છેલ્લે કેટલાક લોકોએ, એટલે કે 8 જેટલા રોકાણકારોએ હિંમત કરી એલસીબી, ભાવનગર એલસીબીને ફરિયાદ કરી, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ભાવનગરના એસપીએ તપાસ અને કાર્યવાહીના આદેશ આપ્યા અને એ જ કારણ છે આ બંને ગઠિયાઓ આજે પોલીસની ગિરફ્તમાં છે. પહેલી જે શરૂઆતમાં જે ફરિયાદ મળી એ પ્રમાણે એ આંકડો 1,29 લાખ કરતાં પણ વધ્યો હતો. જોકે ત્યારબાદ અદાલતમાં બંનેને રજૂ કરાયા છે. 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે. આ બંને ગઠિયાઓ ઓછા નહોતા. લોકો સુધી વાર્તા ફેલાવવા માટે 15 જેટલા એજન્ટો પણ રાખ્યા હતા અને પોલીસ આ એજન્ટોની પણ તપાસ કરી રહી છે. છેલ્લા 3-4 વર્ષથી ગામે ગામ એજન્ટ રાખીને 25,000, 50,000, લાખ એમ કરીને લોકોને રોકાણ કરાવતા હતા. અનુમાન છે કે આ આંકડો 5-25 કરોડનો નહીં પણ 200થી 300 કરોડ સુધી જઈ શકે છે. જોકે સત્તાવાર એની પુષ્ટિ નથી થઈ. હાલ 4-4.5 કરોડ સુધી ઠગી થઈ છે એવી જાણકારી આવી છે. જે લોકોએ રોકાણ કર્યું છે ને, એમને સપના જોઈને રોકાણ કર્યું હતું. એટલે કે વધુ વ્યાજ મળશે તો જે મૂડી છે, બચતની મૂડી, એ વધી જશે અને સારા ખોટા પ્રસંગે કામ આવશે. સારા પ્રસંગો માટે કેટલાક રોકાણકારોએ આયોજન પણ કર્યું હતું. એમનું દર્દ સાંભળી લો. અને 40,000 આપ્યા છે. દીકરાના લગ્ન છે દિવાળી પછી, ને મારે કોઈનો આધાર નથી. 20% આપીશ કે, અને મારા મકાનનું કામ અધૂરું છે. એ કોનો આધાર, ક્યાં લેવા જવા? 1 લાખનું 5 મહિના થયા. એ કે તમને 20% મળશે, એ કે દર મહિને 20,000 મળશે. એ કે અઠવાડિયે 5 લેવા હોય તો 5. એ કે મેં મારી દીકરી હાટું થઈને મૂક્યા હતા. દીકરી પરણાવા હાટું થઈ કે આમાં પૈસા આવે તો પરણાવી એમ. તો અત્યારે એ ફળોદ થયો, અમારે ક્યાં લેવા જવા? મેં મારા ઘરેણા મૂકીને પૈસા મૂક્યા છે. કયો ને તો પોષ બતાવું એની. આવા ફરજીવાળાના ચક્કરમાં એમની લોભામણી જાહેરાતો અને એમને આપેલી લાલચમાં મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના લોકો આવતા હોય છે. એ ન આવે ને એ જાગૃતતા માટે અને જ્યાં પણ આવું થતું હશે તે એના ઉપર બ્રેક લાગે માટે આ કાર્યક્રમ કરી રહ્યો છું. અને એટલે જ ચર્ચામાં નિષાદ પાંડે, જિલ્લા પોલીસ વડા ભાવનગરના છે, જેમને તપાસના આદેશ આપ્યા, ત્યાં કાર્યવાહી પણ થઈ છે. નક્કર કાર્યવાહી થઈ છે. રાજુભાઈ ધ્રુવ બીજેપીના નેતા છે અને ગૌતમભાઈ ચૌહાણ ફરિયાદી છે પોતે. ગૌતમભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવી છે. આ બંને નફ્ફટો કેવી રીતે છેતરતા હતા, કેવી રીતે તમે લોકો એના ચક્કરમાં આવ્યા, આખું નેટવર્ક કેવી રીતે ચાલતું હતું આપનું?
છેલ્લા 2 વર્ષથી આ નેટવર્ક ચાલતું હતું. મને તો આનાથી હું અજાણ જ હતો, પણ જે યોગેશ ધામેશા કરીને જે વ્યક્તિ છે તે મારા દુકાને આવે છે અને પાન માવો ખાય છે. તો ત્યાંથી મારે એનો પરિચય થાય છે અને એ મને કહે છે કે તમે જેટલું રોકાણ કરશો એનું 20% તમને વળતર મળશે અને દર મહિને અમે 20% વળતર આપીએ છીએ અને અમે માર્કેટિંગનો બિઝનેસ કરીએ છીએ. એમાં અમને સારો એવો નફો મળે છે અને એ સારો એવો નફો મળે છે એટલે અમે પબ્લિકને 20% વળતર આપીએ છીએ અને એવા હજારો માણસો છે અમે જે અમારા વળતરથી અત્યારે પૈસા કમાય છે. મેં સાંભળીને મને પણ એવું થયું કે નહીં, સાચું છે. મને એણે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ આપવાની વાત કરી, મને ફૂલ વિશ્વાસ જીતાવ્યો. પછી મેં એગ્રી થયો અને મેં આની અંદર 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. તો અત્યાર સુધીમાં મને 75,000 રૂપિયા વળતર પેટે આપ્યા, પછીના પૈસા આપ્યા નહીં. તમને ક્યારે ખબર પડી કે તમે અને- તમને ક્યારે ખબર પડી તમે ફસાઈ ચૂક્યા છો? જ્યારે એપ્રિલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલતી હતી ત્યારે તેમણે વ્યાજ આપવાનું બંધ કર્યું એટલે હું યોગેશભાઈને રૂબરૂ એમના ઘરે મળવા ગયો કે ભાઈ કેમ તમે પૈસા આપતા નથી. તો એમણે કીધું કે ચૂંટણીની કાર્યવાહી ચાલુ છે એટલે આપણને ધંધામાં અસર પડે એમ છે, એટલે કે પૈસાની લેવડ દેવડ થાય એમ છે નહીં, એટલે કેશ ટુ કેશ જ પૈસા આપતા, નહીં ઓનલાઈન, નહીં કોઈ ચેક બેક દ્વારા. એટલે એ કે રોકડ રકમ આપણે કે હેરાફેરી ન કરી શકીએ, એટલા માટે એ કે તમને અમુક સમય લાગશે. એટલે અમુક સમય સુધી રાહ જોઈ તો પછી લોકો ફોન બધું બંધ થઈ ગયું અને એમનો કોઈ હતો પત્તો જ નહોતો. ત્યાર પછી અમને ખબર પડી કે અમે આમાં ફસાઈ ગયા છીએ. ગૌતમભાઈ, આ યોગેશનું સોશિયલ મીડિયા પ્રોફાઇલ અમે જોયું તો બીજેપીનો સ્થાનિક નેતા હોય તેવો ડોળ કરતો એવા તસવીરો પણ આવી. ક્યારે રોફ બતાવતો તો ખરો કે મારું આ કનેક્શન છે, હું આટલો મોટો છું? હા, એવું તો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે અમે ત્યાં મિટિંગોમાં ગયેલા, જીતુભાઈ વાઘાણી સાથે એમણે ફુલાર કરેલા, એવા બધા તસવીરો અમે જોયેલી છે. અને પોતે સંગઠન મંત્રી હોવાનો દાવો પણ કરતો હતો કે હું ભાજપનો કાર્યકર છું. આપનો ખૂબ ખૂબ આભાર. અપેક્ષા રાખું તમારા સહિત તમામના રૂપિયા સલામત રીતે પાછા આવે. પોલીસે કદાચ કાર્યવાહી કરી છે, કારણ કે હું જાણું છું એ પ્રકારે બંનેની ધરપકડ પણ થઈ છે. એટલે જ ભાવનગરના એસપી સાથે વાત કરી લઈએ. એસપી સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. મારે વિગતવાર સમજવું હતું આખો આ કાંડ છે શું, કેવી રીતે લોકો છેતરાયા છે અને કયા પ્રમાણમાં છેતરાયા હોઈ શકે છે? હા રોનકભાઈ, અમારા એક વર્તેજ પોલીસ સ્ટેશન છે જેની એક ફરિયાદકા ગાંવ છે. તો બેસિકલી એમાં અમે 5 દિવસ પહેલાં એક ફરિયાદકા ગામને લોકોની એક ફરિયાદ લીધી છે વર્તેજ પોલીસ સ્ટેશનમાં, જેમાં જીપીઆઈડીની કલમ 3 અને બીએનએસની અલગ અલગ જે ઇકોનોમિક ફ્રોડ રિલેટેડ કલમો હોય છે એના મુજબ જે છે ગુના દાખલ કરવામાં આવેલ છે. અને આમાં જે છે અત્યાર સુધીમાં એક સંજય અને યોગેશ ધામેચા જે બંને ભાઈઓ છે, જે મેઇન સૂત્રધાર છે આ બધું ઇકોનોમિક ફ્રોડનું, એને અટક કરી લીધું છે. અને આના પાસેથી જેટલા પણ એના ચોપડાઓ હતા, જેમાં બધું રેકોર્ડ રાખતા હતા, અને એની જેટલા પણ મોબાઈલ હતા એ પણ અમે જે છે એની ઘરનો ઝડપી કરીને બધું કબજો કાયદેસર લઈ લીધું છે. બેસિકલી આમાં આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે એ લોકો ફરિયાદકા ગામ અને આજુબાજુના ગામડાઓને લોકોને એક એવી લોભાવની એવી સ્કીમ આપતા હતા કે એ લોકો રોકાણ કરે અને એને અઠવાડિયા માટે 5% અને મહિનામાં 20% જેવું જે છે રિટર્ન મળશે. જો કે એક આવી સ્કીમ ખરેખર એક બિલકુલ અનરિયલિસ્ટિક સ્કીમ જ હોય છે અને એમાં એવી લોભાવણી સ્કીમના કારણે લોકો લાલચમાં આવી જાય, છેતરાઈ જાય અને આની સ્કીમમાં રોકાણ કરતા હતા. તો એક બિલકુલ એક ટ્રેડિશનલ જે પોન્ઝી પિરામિડ સ્કીમ જેવું જ હતું કે જે નવા રોકાણકારો આવે એના જે નાણાં છે એનાથી જે જૂના રોકાણકારો છે એનો એ જે છે વ્યાજ ચૂકવે અને એના પાસે બાકી કોઈ એવું હતું નહીં, એક ફુગાવો જેવું હતું જો એક દિવસ ફાટી ગયું, અને એના આધારે જે ભોગ બનનારોને અમે ફરિયાદ લીધી છે. અત્યાર સુધીમાં જે છે રોનકભાઈ, એમાં અમે આ દિન સુધીમાં 64 જેવા ભોગ બનનારોના નિવેદન લીધા છે અને આ લોકોની ટોટલ જે અમાઉન્ટ જેટલી ચીટિંગ થઈ છે એ લગભગ જે છે 4 કરોડ જેવી આવે છે.
અને આવતા દિવસોમાં પણ જે છે અમે જેટલા પણ બીજા આજુબાજુના ભોગ બનનારો છે એના નિવેદન લઈશ અને જે પણ એ પુરાવા રજૂ કરશે ઓન રેકોર્ડ લઈશ. આ લોકોની એમો શું હતી, કેવી રીતે લોકોને છેતરતા હતા અને કઈ હદ સુધીનો વ્યાપ હશે આ લોકોનો, કોને ટાર્ગેટ કરતા હતા? આ લોકો જે છે બેસિકલી એક બહુ જ લોભાવણી સ્કીમ આપે અને એમાં જે છે બધું જે મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારો છે એના ભોગ બની જાય છે. અને આમાં જે છે એનો જે કીધું એક બહુ અનરિયલિસ્ટિક એક એને કહે કે ભાઈ તમે એટલું રોકાણનો વળતર મળશે. તો એમાં ધારો કે મેઇનલી એની જે સ્કીમ હતી એ એવી હતી કે જેટલો પણ રોકાણ થાય એનો અઠવાડિયામાં 5% અને મહિનામાં 20% જેવું વળતર જે આપશે. અને એવી સ્કીમની કારણે ઘણા બધા લોકો જે છેતરાઈ ગયા. અમારા એવો અત્યાર સુધીમાં અમે 64 જેવા ભોગ બનાવવા અમારા ઓન રેકોર્ડ છે. બટ એવું માનવું છે મારા પર્સનલી કે ફરિયાદકા ગાંવ અને આજુબાજુના ગામડાઓમાં ઘણા બધા બીજા પણ જે છે ભોગ બનાવરો હશે. સર, એક અંતિમ સવાલ, કેમ કે આ કેસ નોંધાઈ પણ ચૂક્યો છે અને ભૂતકાળમાં આવા કિસ્સા થતા રહ્યા છે, ત્યારે એબીપી અસ્મિતાના માધ્યમથી આ કેસના સંલગ્ન અને એમનેમ પણ આપ નાગરિકોને શું અપીલ કરવા માગશો? અમે નાગરિકોને એક જ અપીલ કરશું કે અમારા સમાજમાં જે બધા મહેનત કરે છે, આપની જે પણ આપની કમાણી છે, આપ એને કાં રોકાણ કરો, કાં વાપરો, બહુ વિચારીને કરો. ઘણા બધા એવા લોકો જે છે એવી લોભાવણી સ્કીમ આપે છે અને એના આધારે પછી બધા છેતરાઈ જાય છે. તો એવું ક્યારે પણ શક્ય નથી. તો બહુ જ વિચારીને અને બહુ સોચી સમજીને બધા લોકો જે છે જે પણ એના મહેનતની કમાણી હોય એને વ્યવસ્થિત જગ્યા રોકાણ કરે. એની એવે જે ચીટરો છે એનાથી દૂર રહે. સર, કેમ કે જેમને પણ રોકાણ કર્યું છે, રોકડમાં કર્યું છે અને કદાચ આવતા પોલીસ પાસે ગભરાતા પણ હશે, તો બદનામીનો પણ ડર રહેતો હશે, એ લોકોને આપ શું કહેવા માગશો? આ લોકોને પણ એવું જ કહેશું કે અત્યાર સુધીમાં જેટલા પણ લોકો છે એની અમે બધું નિવેદન લીધું. કોઈને ગભરાવાની જરૂરત નથી. જે પણ એના પાસે જે નિવેદન હોય, જે એના પાસે એના બીજું કોઈ આધાર પુરાવા હોય, બધું રજૂ કરે, નિર્ભીક રીતે રજૂ કરે અને અમે વ્યવસ્થિત અમે આપના જે છે બધું ઓન રેકોર્ડ લઈશ. અને બીજું કે અત્યારે અમે એવી પણ તપાસ કરીએ છીએ કે આની કોઈ બીજી મિલકત હોય આરોપીઓની, તો એને ટાંચ લઈને અમે એવી પણ ટ્રાય કરીએ કે આ લોકોને જેટલું શક્ય હોય એનો જે ટાંચનો કાયદામાં જે જોગવાઈ છે એને જેટલું શક્ય હોય એને અમે જે નાણાં એના જોડે ચીટિંગ એને પરત મળી જાય. આશા અને અપેક્ષા રાખીએ આ બંને ઠગોની થોડી ઘણી એ સંપત્તિ હોય તો ટાંચમાં લઈને પાછી આપી શકાય. બાકી આવા ઠગ અનેક છે, અનેક જગ્યાએ આવા કિસ્સા સામે આવે છે. કેમ કે હું ભાવનગર ડીએસપીને પર્સનલી જાણું છું, એમની કાર્યશૈલીને જાણું છું, એટલે મને પાક્કો ભરોસો છે કોઈ દબાવ કે કોઈ પ્રભાવમાં કામ કરવાવાળા ઓફિસર નથી. અને એ જ કારણ છે કે આ બંને ઠગ પકડાયા છે. બાકી આપણે જાણીએ છીએ અગાઉ કેટલા કૌભાંડો સામે આવ્યા છે અને કૌભાંડીઓના રાજકીય કનેક્શનો સામે આવ્યા છે. મંત્રીઓ સાથેની તસવીરો જ નહીં, મંત્રીઓ એમના કાર્યક્રમોમાં હાજરી આપી છે. બીજેડ સહિતના અનેક કાંડ સામે આવ્યા છે અને કાનૂની કાર્યવાહી ચાલે છે, એટલે એમાં જાજો નથી પડતો. એ ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે એટલે જાજો નથી પડતો. પણ હા, એ હકીકત છે કે રાજકીય પક્ષના કાર્યકર્તા હોવું, પહોંચવાળા હોવું અને એના નામે રૂઆબ બતાવવો, ઓળખાણોનો દુરુપયોગ કરવો અનેકવાર થતું રહ્યું છે. સીધી રીતે બીજેપીની સંડોવણી જરાય નથી કે બીજેપીના કોઈ નેતાની પણ સંડોવણી નથી. પણ આ એ હકીકત છે કે નેતાઓ સાથેની તસવીરો તો આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી છે અને કદાચ એ જ પ્રભાવ પણ થતો હોય છે જેના કારણે લોકો વધુ લાલચમાં આવે છે અને ભરોસો કરે છે. રાજુભાઈ ધ્રુવ મારી સાથે જોડાયા છે. રાજુભાઈ, તમારી કારકિર્દી પણ જાણું છું, તમારી સંપત્તિ નથી એ પણ જાણું છું, પણ તમે જીવનમાં ક્યારે આવો જોલ નથી કરવો પડ્યો એ પણ જાણું છું. પણ તમારા જેવો જ ખેસ પહેરવાવાળો વ્યક્તિ, તમારા જ જેવા પક્ષના ચિહ્ન લઈને આગળ વધવાવાળો વ્યક્તિ, નેતાઓ સાથે ફોટા પાડવાળો વ્યક્તિ આ પ્રકારનો ફ્રોડ કરે, આ કેટલું યોગ્ય? રોનકભાઈ, પહેલાં તો એક વસ્તુ આપને કહું કે ભાવનગર ડીએસપી નીતેશ પાંડે કાર્યદક્ષ નિષ્ઠાવાન અધિકારી છે. એમણે યોગ્ય દિશામાં પગલાં લીધા. બીજું,
હું આપને અભિનંદન એટલા માટે આપું છું કે અબૂધ અને ભોળા લોકો એ આ પ્રકારના કૌભાંડીઓનો શિકાર બનતા હોય છે. એમની મરણ મૂડી, એમનું જીવન સર્વસ્વની મૂડી, એ બિચારાઓને કોઈને દીકરી પરણાવી હોય છે, કોઈ નાનો પાનનો ગલ્લો હોય, એની બચતો હોય, પોતાના દીકરાના અભ્યાસ માટે ભવિષ્યમાં કામ લાગે, એવી જે સંચિત બચતો ટીપે ટીપે પાયે પાયે બચાવી અને જે ભેગું કર્યું ને આવા કૌભાંડીઓ લોભામણી અને લાલચ એમ કે ને ઓફરો આપે, લલચામણી, અને એમને શિકાર બનાવે. આ મહાભયંકર ગુનો છે. અને આજે આપે યોગ્ય સમયે હું માનું છું કે લોકોને જાગૃત કરવા માટે ડીએસપીને પણ આપે કીધું ને આપે પણ આ મુદ્દો લઈ અને હું માનું છું કે નાના રોકાણકારો આવા કે જેની પાસે એવી મર્યાદિત મૂડી છે અને એને પોતાને ભવિષ્યમાં કામ લાગે માટે રોકવી છે, એ લોકો માટે આજે આપે. હું માનું છું કે એક તો આપનું ચેનલનું જોવાય છે વધુ, અને એવા સંજોગોમાં આપ જ્યારે અપીલ કરો છો, જ્યારે અમારી પાર્ટી, અમારી સરકાર મહેનત કરે છે, પોલીસ તંત્ર મહેનત કરે છે, ત્યારે ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન બને, આ પ્રકારની લલચામણી લોભાવનારી મંડળીઓ ક્યાંય ફાવે નહીં, એ પણ હવે નિશ્ચિત બનતું જાય છે. રોનકભાઈ, એક આપને વાત કરું કે આ જે કૌભાંડ કરનાર વ્યક્તિ એ ભાજપમાં ક્યાંય સંગઠન મંત્રી નથી, ભાજપમાં કોઈ પણ પ્રકારનો હોદ્દેદાર નથી. હવે હોય છે શું કે પાર્ટી મોટી છે, ક્યારેક કોઈ લોકો આવે આગેવાનની સાથે ફોટો પડાવે અને કોઈ પ્રસંગો હોય, કોઈ કાર્યક્રમો હોય ચૂંટણી દરમિયાન, એ સિવાય આ વ્યક્તિ સાથે મારે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ સાથે વાત થઈ કે પાર્ટીમાં એમની કોઈ જવાબદારી નથી, કોઈ પણ પ્રકારનું એમને પાર્ટીએ કોઈ કામ નથી સોંપ્યું, કોઈ મિશન પણ નથી, એટલે એ કોઈ સંગઠન મંત્રી નથી કે ભાજપમાં કોઈ પણ પ્રકારનો પદાધિકારી કે હોદ્દેદાર નથી. એટલે એક આપ ભરોસો રાખજો, હું આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને કે ભાજપમાં આવા કોઈ કૌભાંડીને અમે ક્યારેય હોદ્દા નહીં આપીએ. અમારી પાર્ટી, અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આ બધા ઝીરો ટોલરન્સની નીતિમાં માને છે કે આ પ્રકારના કોઈ કૌભાંડીને ભારતીય જનતા પક્ષમાં ક્યારે પણ સ્થાન નહીં આપવાનું. એની ચકાસણી પૂરેપૂરી કરો. એટલે એક આપને કહું કે આવો ક્યારેય ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા ન હોઈ શકે. અને મારી પોલીસ તંત્રને પણ અપીલ છે કે આ પ્રકારના લોકો અમારા નેતાઓની સાથે, અમારા પદાધિકારી સાથે ફોટા પડે જો ગુનો કરતા હોય ને તો એની સામે ડબલ કડક પગલાં લેજો, એટલા માટે કે એ ઓળખાણને લાગવગનો ક્યાંય લાભ ન, ગેરલાભ ન લઈ શકે. અને આપને ખાતરી આપું છું રોનકભાઈ કે આ પ્રકારનું ભારતીય જનતા પક્ષ ક્યારેય પ્રોત્સાહન આપ્યું નથી, અમે આપવાના પણ નથી, અને આ પ્રકારના લોકોને અમે અમારા કાર્યકર્તાને પણ સૂચના આપવાના છીએ કે આ પ્રકારના તમામ લેભાગુ તત્વો, કૌભાંડી તત્વોથી દૂર રહે. રાજુભાઈ, તમારી લાગણી, તમારી ભાવના, તમારા અને બીજું રોનકભાઈ એક સેકન્ડ પૂરું કરી લો, એ માની શકું છું. તમે જે કહ્યું પદ નથી આપતા, નવા સંગઠનની અંદર જિલ્લા અને તાલુકા લેવલે ઓછામાં ઓછા 3 થી 4 તો મેં એક્સપોઝ કર્યા છે કે આ આરોપી છે અને એને આ પદ મળ્યું, કિસાન મોરચામાં મળ્યું, પેલામાં મળ્યું, પેલામાં મળ્યું. તમારા પક્ષના પ્રવક્તા નેતાઓને જોડ્યું એટલે એમનું કહેવું એમ છે કે હજારો પદ હોય એમાંથી આવા કોઈ જતા રહ્યા છે, પણ આવું તો ના હોય, મોટાભાઈ જતા રહ્યા છે, એનો દુરુપયોગ કરે એ પણ તો ખોટું ને. હા રોનકભાઈ, એક આપને કહું કે અમારી પાર્ટી, મેં આપને કીધું ને કે અમારા પ્રદેશના ટોચના સંગઠનના તમામ લોકો એકમત છે કે આ પ્રકારના કોઈ તત્વોને ક્યારેય એન્ટરટેનમેન્ટ નહીં કરવા, એને પક્ષમાં પ્રવેશ નહીં આપવાનો, એને પક્ષના સ્થાન નહીં આપવાનું, એને પક્ષમાં કોઈ પણ પ્રકારની જવાબદારીઓ, પદો નથી આપવાના. આ જેમ ભ્રષ્ટાચારની સામે ભાજપ સરકારનું ઝીરો ટોલરન્સ છે, એવું જ અમારા પક્ષનું આવા ગુનાહિત તત્વો સામે પણ ઝીરો ટોલરન્સ છે કે એને કોઈ પણ પ્રકારની ક્યાંય એને આપવાના. અને બીજું રોનકભાઈ, એબીપી અસ્મિતા ચેનલ અને રોનકભાઈ પટેલના માધ્યમથી હું ગુજરાતની પ્રજા, આવા નાના રોકાણકારોને પણ વિનંતી કરવા માગું છું કે ગુજરાતમાં સહકારી ક્ષેત્ર બહુ ખૂબ સારું છે, ક્યાંય વિવાદોમાં નથી, બચતો, રોકાણો સલામત છે, સેન્ટ્રલાઇઝ બેન્કો પણ આપણી ખૂબ સારી છે. ત્યારે ભૂલે છું કે પણ આવા લેભાગુ તત્વો, લલચામણી, લોભામણી ઓફર આપે, એનો ભોગ નહીં બનતા, એનાથી દૂર રહી આપ ચકાસણી કરજો, પૂછજો, અને આપની જે બચત છે, આપનું જીવન સર્વસ્વ મૂડી છે, એને સલામત રાખજો. રાજુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હું ફરીથી કહું છું, જે પણ લોકો ભાવનગરમાં શિકાર બન્યા છે એ પોલીસનો સંપર્ક કરે, અને અન્ય જિલ્લાઓમાં પણ આવી જ્યાં પણ ફરજી યોજનાઓ ચાલતી હોય ને, મહેરબાની કરીને આવા જાલસાજોનો શિકાર ન બનતા એટલું મગજમાં ક્લિયર રાખજો. આપણા રૂપિયાનો કોઈ વધુમાં વધુ અથવા તો આપણી જે પ્રોપર્ટી છે કે આપણી જે વસ્તુ છે, આપણી જે પ્રોડક્ટ છે, એને કોઈ સવાઈ કરી શકે, સમય સંજોગોના આધીન પણ હોઈ શકે, કદાચ એવા ઇન્વેસ્ટમેન્ટ પણ હોઈ શકે, પણ જ્યારે કોઈ દોઢું કે ડબલ કરી આપવાની વાત કરે ને
એટલે ચોક્કસથી વિચારજો. 20% વ્યાજ, મહિને 20% વ્યાજ, આપ સમજી શકો છો વર્ષે કેટલા ટકા થયું? 240% થયું. મહેરબાની કરીને આવા ચક્કરમાં ના આવશો. કોઈ આપણને રડી આપતું નથી. આપણો રૂપિયો આપણા ખિસ્સામાં રાખો, આપણી બેંકમાં રાખો, જે ખરેખર સારા ખોટા પ્રસંગે આપણને કામ લાગશે. મહેરબાની કરીને આવા જાલસાદમાં ના આવશો. અને કોઈ પણ રાજકીય પક્ષના ઓઠા હેઠળ, ખાસ કરીને શાસક પક્ષના, જો કોઈ કરે છે ને તો એને પાક્કા ખુલ્લા પાડજો, પાક્કા ખુલ્લા પાડજો.